ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 8 દિવસ પહેલાં 10 વર્ષની માસૂમ બાળકી પર એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા પણ મળી હતી. આ ઘટનાથી આપણે બધા જ વાકેફ છીએ, પરંતુ દુઃખદ સમાચાર ગઈકાલે એ આવ્યા કે એ માસૂમ બાળકી જે છે તે સતત 8 કલાક યમરાજાના મુખમાંથી બચતી રહી હતી, સતત જજુમી રહી હતી મોત સામે. જિંદગીનો જે ખેલ હતો, કદાચ એ માસૂમ બાળકી તમામ યાતનાઓને સહન કર્યા પછી આપણી વચ્ચેથી ચીર વિદાય લઈ ચૂકેલી છે. કેટલી ઘટનાઓ આપણા આ સમાજની અંદર રોજબરોજની આપણી આસપાસની જીવનશૈલીમાં આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ અનેક ઘટનાઓમાંથી પસાર થયા પછી પણ આપણો કહેવાતો બુદ્ધિજીવી વર્ગ ચૂપ છે. નિર્ભયા કાંડ દિલ્હીનો કોઈ ભૂલી નથી શક્યું. ત્યાર પછી અનેક ઘટનાઓ બનેલી છે. તાજેતરમાં કલકત્તા મેડિકલ જે વિદ્યાર્થીની હતી ડૉક્ટર, તેના પર યાતનાઓ ગુજારીને તેની કરપીણ હત્યા કરવામાં આવેલી હતી. તેના વિરોધમાં દેશભરમાં મહિલા સંગઠનો હોય કે રાજકીય આગેવાનો હોય કે રાજકીય રોટલા શેકવા માટે આગળ આવતા મહિલા પાંખના કેટલાક આગેવાનો પોતાની જાતને મહિલા આગેવાનો કહેતા હોય છે, પરંતુ આ ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીની માસૂમ 10 વર્ષની બાળકી પર ચૂપ છે. ચૂપ કેમ છે તેનો જવાબ તો તે લોકો આપી શકે, પરંતુ સવાલ અહીં એ થાય છે કે આપણો કહેવાતો આ બુદ્ધિજીવી વર્ગ આ જે ઘટના બની છે તેના પરથી બોધપાઠ શું લેશે? અહીં મિત્રો કોમેન્ટમાં રીપ, ઓમ શાંતિ તે લખાવાનો અથવા તો લખવાનો પ્રયત્ન હું તો નહીં જ કરું, કારણ કે આપણો જે બુદ્ધિજીવી વર્ગ અને આપણે સૌ જે છીએ તે એક દિવસની ઘટનાના સાક્ષી બનીને રીપ, RIP, રેસ્ટ ઇન પીસ, ઓમ શાંતિ, પરમ કૃપાળુ પરમાત્મા સદગતાત્માને શાંતિ આપે, આવા મેસેજો મૂકીને એક દિવસની સંવેદના જતાવવામાં ખૂબ હોશિયાર છે. પરંતુ તેને એ ખબર નથી કે આ સમાજની આ જે ગંદકી છે, અને ખાસ કરીને નાની બાળાઓ પર થતા અત્યાચાર, જાતીય સતામણીના કેસ અને શરીરના રોમે રોમમાં અરેરાટી વ્યાપી જાય તેવી આ ઘટના ઝારખંડના જે શખ્સે કરી અને આ બાળકી પર જે યાતનાઓ પહોંચાડી હતી તે શબ્દોમાં વર્ણવી ન શકાય, કારણ કે ગુપ્તાંગો પર પણ કેટલીક ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કાંડમાં પણ જે આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું જ નિર્માણ કદાચ આ વખતે થયું છે, પરંતુ સમાજ ત્યાંનો ત્યાં છે. આ એ જ સમાજ છે કે જે જાહેર રસ્તા પર મીણબત્તી લઈને નીકળ્યો હતો અને ફરીથી આ પ્રકારના કોઈ જ પ્રકારની ઘટનાઓ ન બને અને અસામાજિક તત્વો બેખોફ ન બને તે માટે પ્રતિજ્ઞા લઈને મીણબત્તી સળગાવતા જોવા મળ્યા હતા. પરંતુ આજે પરિસ્થિતિ ઠેરની ઠેર છે. પોલીસે એક સરસ કામ કર્યું કે ગણતરીના કલાકોમાં આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ નરાધમને ઝડપી પાડ્યો. કદાચ તેની ટાટિયા તોડ સર્વિસ પણ કરી હશે તેવું માની લઈએ. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ સવાલ એ છે કે આટલા મજબૂત કાયદા હોવા છતાં આ નરાધમો દિવસે દિવસે પોતાની રાક્ષસ વૃત્તિ બતાવવા માટે પ્રગટ થઈ જતા હોય છે અને આવી નાની બાળાઓ પર અત્યાચાર, બળાત્કાર, રેપ, જાતીય સતામણી સહિતની કેટલીક ઘટનાઓને અંજામ આપતા હોય છે. આપણે શું શીખીશું? તો જવાબ તેનો એ છે કે આજે આપણે આની ચર્ચા કરીશું, કાલે ભૂલી જઈશું. પણ મિત્રો, આ ઘટના જે બની છે તેના પરથી હું ખૂબ સંયમ સાથે કહીશ કે આ સહેજ પણ સહન કરવાની ઘટના નથી. ક્યાં છે એ રાજકીય પક્ષોની મહિલા પાંખો કે જે રસ્તા પર ઉતરીને
કોલકાતા કાંડ હોય કે નિર્ભયા કાંડ હોય કે અન્ય કોઈ કાંડ હોય, તે નરાધમને ફાંસીની સજા મળે તેની માંગ કરી રહી હતી. પરંતુ આ મુદ્દે કઈ ગુફામાં સંતાઈ ગઈ છે. આ એ જ બહેનો છે કે જેમને સંસદની અંદર આરક્ષણ આપવાના મુદ્દે ધમાસણ ચાલ્યું ત્યારે પોતાના હક્કો માટે રસ્તા પર ઉતરતા એકજૂટ થતા પણ આપણે જોયેલા છે. આ એ જ બહેનો છે કે અસામાજિક તત્વો પર પોતાના બૂટ ચંપલનો વાર કરતા પણ જોયેલી છે. આ એ જ રાણી લક્ષ્મીબાઈ છે કે જેણે અસામાજિક તત્વો હોય કે અન્ય કોઈ દુશ્મનની ગેંગ હોય તેને સબક શીખવાડતા પણ આપણે જોયેલા છે. પરંતુ આ મુદ્દે આપણી બહેનો મહિલાઓએ આગળ આવવું પડશે, તો જ તેમને ન્યાય મળશે. કાયદામાં તમામ પ્રકારની જોગવાઈઓ છે, પરંતુ બહેનો આગળ નહીં આવે, મા દીકરીઓ આગળ નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે આ નરાધમો, આ રાક્ષસો આપણી સામે છેડે ચોક ઊભેલા છે. બહેનોએ, દીકરીઓએ જાગૃત તો થવું જ પડશે. તેની વાતો પણ ખૂબ થયેલી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે દીકરીઓએ પોતાના હાથમાં દંડો પકડવો પડશે. આ નરાધમોને સબક શીખવાડવો પડશે. આ તો એક બાળા હતી, 10 વર્ષની નિસહાય બાળા હતી. તે કદાચ હજી જીવનમાં કંઈક સમજવાનું અથવા તો પોતાના જીવનમાં આવનારા સમયમાં શું છે, કેવા પ્રકારનું તેનું જીવન હશે તે પણ તે કલ્પના કરી શકે તેવી તેની ઉંમર ન હતી. તેવી ઉંમરે આ ઘટનાનો તેને સામનો કરવો પડે. પરંતુ જે સમજુ છે અથવા તો એમ કહી શકાય કે મેચ્યોર થઈ ચૂકેલી દીકરીઓ, બહેનોએ તો દંડો હાથમાં પકડવો જ પડશે. તો અને તો જ આ નરાધમો અને તેની શાન ઠેકાણે આવશે.